વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી। સમાજની આ ખાસ પરંપરાએ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો હતો। હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે ઉમંગ અને ઉત્સાહનો પ્રતીક માનવામાં આવે છે। આ પર્વ સાથે અનેક પરંપરાગત રીતિ રિવાજ જોડાયેલા છે। સરગરા સમાજમાં એક વિશેષ પરંપરા મુજબ હોળી પહેલાના 6 મહિનામાં જન્મેલા પુત્ર અથવા પુત્રીની ધૂળેટીના દિવસે સમાજજનો દ્વારા વધામણા આપવામાં આવે છે। સમાજના સભ્યો એકત્રિત થઈને સંબંધિત પરિવારના ઘરે જઈ નવજાત શિશુને આશીર્વાદ આપે છે। મારવાડી ભાષામાં આ પરંપરાને ઢૂંઢ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રસંગે સમાજના લોકો મોટી લાકડીઓ અને પરંપરાગત વાદ્યો સાથે રાજસ્થાની ભાષામાં ફાગણના ગીતો ગાઈ આનંદ વ્યક્ત કરે છે। ઢોલ નગારાના તાલ સાથે વધામણા કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ઉત્સાહભેર ગુંજી ઉઠ્યો હતો। સમાજ માટે આ પરંપરા માત્ર ઉત્સવ નહીં પરંતુ એકતા, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે। ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયેલા ધૂળેટી પર્વ સમાજમાં આનંદ અને સૌહાર્દનો સુંદર સંદેશો આપ્યો છે। અમે રાજસ્થાની સમાજના સરગરા સમાજના લોકો છે। હોળી પછી ધૂળેટીને દિવસે જે આજથી 2 કે 6 મહિના પહેલાં જન્મેલ બાળક હોય એને અમે ઢૂંઢીએ છીએ। બધા સરગરા સમાજ યુવા મિત્રો થઈ ગયું એને ઢૂંઢ કહેવાય। અને એને પૂજા કરી બાળકને ખોળામાં લઈને બેસાડીને પૂજા કરી અને એને અમે લાકડી વડે ઢૂંઢીએ છીએ। આ 120 વર્ષ જૂની પરંપરા છે જે ચાલી આવે છે, અત્યાર સુધી ચાલુ જ છે, હજુ જાળવી રાખી। ભરતભાઈ સરગરા રાજસ્થાનના સરગરા સમાજ છે જે વડોદરા શહેરમાં આશરે 100 વર્ષથી વસી રહ્યા છે અને હોળી પછીના જે આ દિવસો હોય છે એ અમે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ। અને આ તહેવારોની અંદર જે અમારા 6 વર્ષ 2 વર્ષના બાળકો હોય, 2-3 મહિના 6 મહિના બાળકો હોય તેને ઢૂંઢ તરીકે અમે ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે પૂજાપાઠ કરીને તેને ઉજવવામાં આવે છે અને સર્વે સમાજના લોકો ભેગા મળીને જઈએ છીએ। આ અમારા વર્ષોથી પરંપરા ચાલી આવી છે જે અમારા બાપ દાદા પૂર્વજો દ્વારા પરંપરા ચાલે છે જેને અમે નિભાવી રહ્યા છીએ। એ અમારા એકચ્યુઅલી પૂર્વજો દ્વારા રીતિ રિવાજ બનાવેલી છે જે શુભ અવસર માનવામાં આવે છે અને શુભ અવસરના આધારે જ અમે એ પરંપરા ચલાવી રહ્યા છીએ। મનોજભાઈ મારવાડી। આ અમારો સરગરા સમાજ છે જે અહીંયા આશરે 150 વર્ષ જૂનું સમાજ અહીંયા ભેગું થયેલું છે અને જેઓ આ હોળીનો પર્વને એક રાજી ખુશી તરીકે મનાવે છે। જેમાં નાના નાના બાળ જે હોય 6 મહિનાના 8 મહિનાના એ લોકોને અમે કાકાના ખોળામાં બેહાડીને અને ઢોળનો પ્રોગ્રામ કરે છે જે વર્ષોથી અમારા દાદા પરદાદાઓ આ કરતા આવ્યા છે અને એ અમે લોકો પરંપરાને જાળવી રાખી છે અને અમારા સરગરા સમાજનો એક ગર્વ પર્વ છે જેથી અમે લોકો આ દિવસે સમાજવાળા બધા ભેગા થઈએ છીએ। આજે અમે લોકો ફતેપુરા મારવાડી મોહલ્લામાં ઊભા છીએ જ્યાં અમારા સમાજના છોકરાને ઢોળનો પ્રોગ્રામ કરીને આજે એને ઢોળીને આ પર્વ મનાવી રહ્યા છે। મારું નામ પ્રેમચંદ્ર સરગરા।